એરંડાની વાવણી કરતાં પહેલાં ખેતર કેવી રીતે તૈયાર કરશો તો તે બહુ જ ઇમ્પોર્ટન્ટ ભાગ છે. જ્યારે આપણે એરંડાની વાવણી જે ભાગમાં આપણે જે ખેતરમાં કરવાની હોય તો સૌથી પહેલાં તો ખેતર સારી રીતે તૈયાર કરવું પડે. તો આપણે જો આ ભાગમાં જ્યાં એરંડા કરવાના છે, જો આ કપાસ હતો તેની સાઈડમાં જે આ ભાગ પડ્યો હતો ત્યાં આપણે એરંડા વાવવાના છે, એટલે ત્યાં વરાપ આવી ગયો છે. અને વરાપ કેવી રીતે ખેતરમાં ચેક કરવો તેનો વિડીયો મેં કમ્પ્લીટ આપણી ચેનલમાંથી અપલોડ કરી દીધો છે. તો તમે તે વિડીયો ના જોયો હોય તો તેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો ત્યાં જઈને તમે તે જોઈ શકો. તો જો આપણા ખેતરમાં આર્યા ભાગમાં વરાપ કમ્પ્લીટ આવી ગયો છે, તો પહેલાં તો આપણે ફરી ખેડ કરી નાખવા છે. હાલ આપણે ઉપર જ ઊંડી ખેડ નથી કરવાની, જો આપણે આટલી જ ઊંડી ખેડ કરી રહ્યા છીએ. તો અહીંયા હવે આપણે 2-3 દિવસ પછી વાવવાના છે, એટલે તે પહેલાં આપણે 2-3 દિવસ પહેલાં જ આપણે આવી રીતની જો ઉપર ખેડ કરી નાખી રહ્યા છીએ. પછી 2 થી 3 દિવસ આપણે ખેતર તપવા દેશું કમ્પ્લીટ જે ખેડ કરી. અને પછી જો અત્યારે જમીન તમને હું બતાવું તો થોડી હજી ભીની છે, તો આવામાં હજી વાવણી ના કરાય. તો 2 થી 3 દિવસ કમ્પ્લીટ ખેતર તપી જાય પછી આપણે આને એવી સારી ઊંડી ખેડ કરી અને પછી જ આપણે તેમાં એરંડાનું વાવેતર કરશું. તો વિડીયોમાં આગળ જોયું તે પ્રમાણે આપણે જે ભાગમાં એરંડા વાવવાના છે તે ભાગમાં આપણે પહેલાં કમ્પ્લીટ ખેડ કરી નાખીએ. પછી 3 થી 4 દિવસ આપણે તે ખેતરને તપવા દીધું કમ્પ્લીટ, તેમાં વરાપ આવી ગયો. તેના પછી આપણે તેમાં કલ્ટિવેટરથી બીજી ખેડ કરી હતી, બમણ્યું હતું ખેતર. પાછળ આપણે જો અત્યારે આટલો ભેજ ખેતરોમાં હોય એટલે રાપ તો ચાલે નહીં, અને એરંડાની વાવણી કર્યા પહેલાં તેમાં રાપ લગાવી પડે, પરંતુ રાપ તો ચાલે નહીં. એટલા માટે આપણે તેમાં જે વી આકારના કબૂતરા આવે તે આપણે કલ્ટિવેટરમાં પાછળ લગાવીએ અને પછી તેના વડે આપણે આખું ખેતર બીજી વાર ખેડી નાખ્યું હતું અને પાછળ હમાર રાખ્યું હતું, એટલે આખું ખેતર કમ્પ્લીટ પ્લેન થઈ ગયું. અને જે નિંદામણ થોડા ઘણું હતું, ખડ હતું, તે પણ કમ્પ્લીટ નીકળી ગયું. અને પછી તેના બીજા દિવસે જ આપણે તેમાં એરંડા વાવી નાખ્યા છે. અને એરંડા વાવીના પણ આજે 5 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે. તો જો આપણે આર્યા ભાગમાં તમને સા દેખાતા હશે કમ્પ્લીટ, તો આખા જ ખેતરમાં આપણે એરંડા વાવવાના હતા, તો ત્યાં એરંડા વાવી દીધા છે. અને આ ભાગમાં આપણે જે ઉત્સવ સીડ્સ કંપનીનું રાજ એરંડી બીજ હતું તે આપણે એરંડા વાવ્યા છે. અને હજી એરંડા ઉગ્યા નથી, કેમ કે આજે 5મો દિવસ જ છે. આપણે 16 ઓગસ્ટના દિવસે આ એરંડા વાવ્યા હતા, અને જ્યારે હું આ વિડીયો બનાવું ત્યારે છે 21 ઓગસ્ટ, એટલે કે આજે 5મો દિવસ છે. અને એરંડા જનરલી 7 થી 8 દિવસે જ બહાર દેખાતા હોય છે. આજે કોટી રહ્યા છે અંદર. આપણે પછી હું તમને તે આપણે અંદર હાથ વડે ખોદીએ અને ચેક કરીએ કે એરંડો ઉગ્યો છે કે નહીં. તો આપણે કેટલા ગારામાં આ ખેતરમાં એરંડા વાયા છે, એક અહીંયા લાઈન આવશે એરંડાની અને એક અહીંયા લાઈન આવશે. એટલે કે તમે અંદાજો લગાવો તો તમે જો આ જે લાઈન દેખાઈ રહી, જે કલ્ટીના ડાઢાથી પડી રહી, તેટલો ગારો રાખ્યો છે, 4 ફૂટ જેટલો હશે. કેમ કે આપણે એક અહીંયા લાઈન આવશે અને એક અહીંયા લાઈન આવશે, પરંતુ તે ગારો પણ આટલો થાય છે. તો આ લાઈનો દેખાઈ રહી તેટલા ગારામાં જ આપણે એરંડાની વાવણી કરી છે. તો લાઈનથી લાઈન વચ્ચેનું અંતર છે 4 ફૂટ અને બીજથી બીજ વચ્ચેનું અંતર આપણે રાખ્યું છે 2.5 થી 3 ફૂટ જેટલું. તો આપણે તે રીતનું આપણે એરંડાનું વાવેતર કર્યું છે. અને કલ્ટિવેટરનું પણ સેટિંગ આપણે તેના પર પણ કમ્પ્લીટ મેં વિડીયો બનાવી દીધો છે કે આપણે એરંડાની વાવણી સાથે સાથે આપણે તેમાં ખાતર કેવી રીતે વાવી શકીએ. તો તે વિડીયો આની પહેલાં આવી ગયો હશે, અને જો વિડીયો બનાવો તેની પહેલાં મેં વિડીયો તે શૂટ કમ્પ્લીટ કરી નાખ્યો છે. તો તે વિડીયો આની પહેલાં આવી ગયો હશે અથવા તો આની પછી આવશે. છતાં પણ હું તમને આ વિડીયોમાં થોડીક તેની માહિતી આપી દઉં કે આપણે એરંડા સાથે સાથે આપણે ખાતર પણ કેવી રીતે વાવી શકીએ. તો જો આપણે આખી કલ્ટીમાં 9 ડાઢાની કલ્ટી હોય છે, તેમાં પાછળના 5 ડાઢા હોય, તેમાં જે વચ્ચેલો ડાઢો હોય તેમાં આપણે એરંડાની વાવણી કરીએ છીએ. જે એક ડાઢું હોય આપણે જે ડીઝલ લાંબાનું નારસો આવે તેમાં તે રીતની નરી ફિટ કરી અને આપણે તેમાં એરંડાની વાવણી કરીએ છીએ. અને જે આગળના ડાઢા 4 ડાઢા આવે કલ્ટીના, તો તેમાંથી જે વચ્ચેના 2 ડાઢા હોય તેમાં આપણે ખાતરનું વાવેતર કરીએ છીએ. એટલે કે જે ડાઢામાં એરંડાની વાવણી થાય છે તેનાથી ફૂટ જેટલા અંતર, ફૂટ નહીં પરંતુ 1 વેર જેટલા અંતરે જ ખાતરનું વાવેતર થઈ જશે. જે એરંડાની લાઈન હોય તેની બંને સાઈડ વેતના અંતરે. એટલે જ્યારે એરંડાનું બીજું જર્મિનેશન થતું હોય ત્યારે તેમાં સારી રીતે ખાતર ઢુકડું જ પડવાથી તેનું સારી રીતે તેમાં ગણ લાગે છે અને એરંડાનું બીજ ઝડપીથી જર્મિનેશન થઈ જાય છે. કેમ કે આપણે તેમાં આખા ખેતરમાં જો ખાતરો છાંટી અને આપણે તેમાં એરંડાની વાવણી કરીએ તો ખાતર પણ વધારે જોઈએ અને આખા જ ખેતરમાં લાખવાનો કોઈ મતલબ નથી. કેમ કે આપણે આટલા મોકરા ગારે એરંડાની વાવણી કરતા હોઈએ એટલે આખા જ ખેતરમાં તો લાખીને આપણે કોઈ જ મતલબ નથી. તો એરંડાનું બીજ જોડે જેટલું ખાતર જોડે પડે તેટલું તેમાં વધારે ગણ લાગે. તો આ રીતના કલ્ટિવેટરના સેટિંગથી આપણે જો એરંડાની વાવણી કરીએ તો તેમાં એરંડાના બીજને ખાતર પણ ઝડપથી ગણ લાગે અને ખાતરની પણ ઓછી જરૂર પડે. જો આપણે આટલા ભાગમાં એરંડા વાવ્યા છે, પરંતુ આપણે એક જ જે ડીએપીની બેગ આવે 50 કિલોની તે વાવી છે, 1846 જે આવે તેરી બેગ. તો એક બેગમાં જ આખા ખેતરમાં કમ્પ્લીટ વાવણી થઈ જશે. અને એરંડાની આપણે વાત કરીએ તો આ ભાગ હશે અંદાજે 3 વીઘા, 2.5 થી 3 વીઘા જેટલો. તો આમાં 1.5 કિલો એરંડા વાવ્યા છે. અને ચલો હવે આપણે એરંડા જોઈએ કે અંદર ઉગ્યા છે કે નહીં. તો આજ તો 5મો દિવસ છે એટલે બહાર તો ન નીકળે, પરંતુ અંદર કોટી રહ્યા છે. તો હું અંદર ખોદી અને આપણે
ચેક કરીએ, કેમ કે જો આપણે 2.5 થી 3 ફૂટના ગારે રાખે છે એટલે એરંડાનું બીજ થોડું મળવું મુશ્કેલ થશે. તો અહીંયા આપણે ખોદીએ. જો આપણે અહીંયા મોરસમ લીધેલા છે તો આ લાઈનમાં એરંડા વાયા છે. તો અહીંયા આપણે ખોદી અને ચેક કરીએ. અને આપણે ઊંડાઈની વાત કરીએ તો આપણે 4 થી 5 આગળ જેટલી આપણે એરંડા ઊંડો વાવ્યા. તો કેમ કે આપણે જો એરંડો જેટલો ઊંડો વાવે તેટલું સારું, પરંતુ આપણા ખેતરમાં અત્યારે ભેજ વધારે હતો એટલે આપણે 5 આગળ જેટલી ઊંડાઈમાં આપણે એરંડાની વાવણી કરી હતી. તો જો અહીંયા એરંડાનું બીજ ઉગેલું છે. તો આ રીતના એરંડા અત્યારે 5મા દિવસે ક્વોન્ટિટી હશે એટલે આ 2 થી 3 દિવસમાં હવે 12 કમ્પ્લીટ એરંડો નીકળી જશે. જો તમે અહીંયા એરંડામાં તમને અહીંયા બીજ તમે જોઈ શકો તો આ રીતનો એરંડો ઉગી રહ્યો છે. અને ખાતરની વાત કરું તો જો અહીંયા છે એરંડાનો સા, અને આટલી જગ્યાએ ક્યાંક ખાતર વાવવાનો છે. આ બંને સાઈડ, સાની બંને સાઈડ, એક અહીંયા એક આટલી જગ્યાએ અને એક આ જગ્યાએ. તો જ્યારે આરું બીજ જર્મિનેશન થાય એટલે ખાતર તેને પૂરતા પ્રમાણમાં કમ્પ્લીટ મળી રહેશે આ છોડને. તો આને બૂરી નાખી. આ હવે 2 થી 3 દિવસમાં જમીન બહાર કમ્પ્લીટ નીકળી જશે. તો આ રીતની આપણે એરંડાની વાવણી કરીશ. જો તમારે પર એરંડાની વાવણી હવે કરવાની હોય તો આ રીતના કલ્ટિવેટરના સેટિંગથી અને આ ગારામાં તમે એરંડાની વાવણી કરો તો એરંડાનું બીજ પણ ઝડપથી જર્મિનેશન થશે અને એરંડાની વાવણી પણ સારામાં સારી થશે. અને ખાતર તમે વાવો તો તે ખાતરની પણ ઓછામાં ઓછા ખાતરમાં તમને સારામાં સારું રિઝલ્ટ મળશે. તો બસ આજનો વિડીયો આપણે આટલા સુધી રાખીએ. જો વિડીયોમાં તમને કાંઈ નવું જાણવા મળ્યું હોય તો આપણે આ વિડીયોને લાઇક કરી દેજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો. અને આપણી ચેનલ સાથે જોડાયા રહેજો. અને આપણી ચેનલ સાથે જોડાવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો મળી જલ્દી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.